આવતીકાલે 31 હોવાથી શહેરમાં દારૂબંધી માટે પોલીસ કાર્યવાહી કડક કરી રહી છે, પરંતુ જ્યારે અત્યારે સુરતમાં દારૂ મળી રહ્યો છે તેવા સંકેત આપને દેખાઈ રહ્યા છે। અત્યારે તમે ગઈકાલે જ એક ઘટના જોઈ હશે રાંદેર વિસ્તારની અને અડાજણ વિસ્તારની, જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે જાતે દારૂના અડ્ડા બંધ કરવા માટે ઉતરી પડ્યું હતું અને જનતા રેડ કરી હતી। ત્યારે હાલમાં દારૂની પરિસ્થિતિ વેચાણ બાબતે કેવી છે તે આપણે જાણીશું। વિપુલભાઈ, અત્યાર સુધીની અંદર જે દારૂબંધીની વાત ચાલી રહી છે એના માટે શું કહેવા માંગો છો? દારૂબંધી ખાલી પોલીસ માટે પ્રેસ કોન્ફરન્સ અને નેતાઓ માટે ભાષણ જેવી બની ગઈ છે, કારણ કે સુરત શહેર અને ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચારે ચૌટે સોસાયટીઓના નાકે, ગલી મોહલ્લાના નાકે ખૂબ જ મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે। આના માટે જનતા ખુદ જાતે રેડો કરી રહી છે। અમારે એક જિમ્મેદાર રાજકીય પક્ષ કોંગ્રેસ પક્ષ, જે લોકોની સેવા માટે બનેલો પક્ષ છે, એ આ સામાજિક જે બુરાઈ છે, સામાજિક બદી છે, એને નાથવા માટે કોંગ્રેસ પક્ષ જનતા સાથે ખુદ મેદાનમાં આવી અને આ દૂષણ દૂર કરવા માટેની એક અભિયાન શરૂ કર્યો છે। વિપુલભાઈ, અત્યારે જ્યારે સરકાર એવું કહી રહી છે કે દારૂને સદંતર બંધ કરવા માટે અમને જાણ કરો તો દારૂ બંધ કરવામાં આવશે, પરંતુ હજુ પણ અડ્ડાઓ ચાલુ છે, શું કહેવા માંગો છો? છેલ્લા 2 મહિનામાં મેં કમિશનર સાહેબને 2 વાર આવેદનપત્ર આપ્યું છે। એમને મેં આપ્યું છે, લોકેશન, વિડીયો બધું જ બતાવ્યું છે અને હજારો લોકોની અરજીઓ ત્યાં સાહેબની ઓફિસમાં પડી છે આ બાબતની, પણ કોઈ કાર્યવાહી થતી નથી। આ બધું પેપર પર છે। મને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ સમજ લખીને મોકલ્યું છે કે મારા વિસ્તારની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ થઈ નથી રહી, નથી દારૂના અડ્ડા ચાલતા, નથી કંઈ નહીં, અમારો એરિયા સ્વચ્છ છે। ભાઈ, મારી પાસે એવા વિડીયો છે લોકોના, તમને દારૂના અડ્ડાએ લઈ જાઓ। અહીંયા સામાન્ય માણસ, જો 5 માણસ ભેગા થાય છે, સામાન્ય માણસ, કોઈ લારી ગલ્લાવાળો 11 વાગ્યાથી બિચારો 15 મિનિટ લેટ થઈ જાય તો પોલીસ એના ઉપર દમન ગુજારી દે છે। નાના ગરીબ માણસ, વેપારીઓ પર દમન થઈ જાય। આ અડ્ડાઓ 24 કલાક ચાલે છે, લોકોની દારૂ પીવાવાળાની ભીડો હોય છે, તે છતાં પોલીસ આના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતી, કારણ કે આમાં પોલીસનો વાંક નથી। આ 30 વર્ષથી અભિમાની સરકાર આ તંત્ર દારૂનું આખું નેટવર્ક ચલાવી રહી છે પોતાની મેળે, જેની અંદર પોલીસના હાથ પણ બંધાયેલા હોય એવું સાબિત થઈ રહ્યું છે। વિપુલભાઈ, વારંવાર દારૂ પકડાય છે, દારૂનો નાશ કરવામાં પણ આવે છે, પરંતુ દારૂ ક્યાંથી આવે છે, કેવી રીતે વેચાણ થાય છે, શું કહેવા માંગો છો? આજે સુરત શહેરના કોઈ પણ નાકા ઉપર જાઓ, પોલીસ આપણી કાર જોઈને 10 પોલીસ ઘેરી લેશે। 10 પોલીસ, જ્યારે કે આતંકવાદી આવ્યા હોય, કોઈ ચોર લૂંટારા આવ્યો, એવી રીતે ઘેરી લેશે સામાન્ય પરિવારને, ને જોરમાં બોલશે, દંડો બતાવશે। પણ આ દારૂના આખા ટ્રકો સુરત શહેરની અંદર ઘૂસે છે, ટેમ્પાઓ ભરીને ઘૂસે છે, લાખોની સંખ્યામાં બાટલીઓ વેચાય છે, હજારો પોટલીઓ વેચાય છે। એ પોલીસની નજરમાં નથી આવતી, કારણ કે આ સરકારના આશીર્વાદથી ચાલતો ધંધો છે। 2 નંબરની કમાઈ આ નેતાઓના ઘર અને બંગલાઓ તમે જોઈ શકો છો। આ દારૂના વેપારથી બનેલા બંગલા અને ઘરો દેખાઈ રહ્યા છે। વિપુલભાઈ, અમારી ચેનલ મારફતે પણ ઘણીવાર આવા દ્રશ્યો અમે જાહેર કર્યા છે, દારૂ વેચાણના દ્રશ્યો પણ સામે આવ્યા છે, પણ પોલીસ 1-2 દિવસ પછી આ ધંધા બંધ કરાવીને ફરી ચાલુ થઈ જાય છે, એના માટે શું કહેશો? પોલીસ કાયદો વ્યવસ્થા માટે છે, પણ પોલીસની ઉપર પણ આ સરકારે શકંજો કસી દીધો છે। આજે આપણે સમજો, આપણા ભાવેશ રોજિયા સાહેબ જેવા ડીસીપી સાહેબ છે, તેમને એરપોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે। એવા બાહોશ અધિકારીઓ જોઈએ છે આપણને। આ સુરત શહેરની અંદર પીઆઈઓ એમના પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટર, 500 મીટર, 100 મીટરની બહાર દારૂ વેચાતા હોય છે, પણ એ લોકો કંઈ નહીં કરી શકતા, એવો પણ બાહોશ છે। પણ આ સરકારના હપ્તાખોરી, સરકારના તંત્ર અને આશીર્વાદના કારણે આ જે આપણા દેશનું ભવિષ્ય, આપણા સુરત શહેરનું ભવિષ્ય એ અંધકારમાં જઈ રહ્યું છે। મહિલાઓ વિધવા થઈ રહી છે। આજે મહિલાઓ સુરક્ષિત નથી, અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આ દારૂ અને આ ડ્રગ્સ। એટલે આજે સામાજિક દૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જે ઉડતા ગુજરાત જેવી હાલત આપણે જોઈ રહ્યા છે।
પણ હું એક સુરતનો લાલ છું, સુરતનો દીકરો છું. મારું સુરત સ્વચ્છ નહીં કરું આ બધીથી આ આદતોથી ત્યાં સુધી હું જંપીશ નહીં ને મારું આ અભિયાન ચાલુ રહેશે. વિપુલભાઈ, સરકારી જગ્યામાં પણ દેશી દારૂના અડ્ડા ચાલે છે. અમે એક વિડીયો વાયરલ કર્યો હતો જે વેસુ વિસ્તારની અંદર અને લગભગ અલથાણ વિસ્તારના પોલીસ મથકમાં આવે છે. સરકારી જગ્યા પર પણ દારૂ વેચાય છે. આવી જગ્યાઓ માટે સરકારે શું પગલાં ભરવા જોઈએ? સુરત આ બધું નેતાઓની મિલીભગત, નેતાઓની આશીર્વાદ, નેતાઓના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે. કારણ કે સામાન્ય લોકોને નથી ખબર પડતી કે આ સરકારી જમીન છે, કોર્પોરેશનની જમીન છે અથવા પડતર જમીન છે. આ જે અભણ અને અસામાજિક તત્વો ને કેવી રીતે ખબર પડે કે આ સરકારી જગ્યા છે, આ પડતર જગ્યા છે, આ કોર્પોરેશનની જગ્યા છે, આને સીલ નહીં કરે તો કઈ રીતે આમાં દારૂ મૂકીને માણસો ભાગી જાય તો મારો માણસ પણ પકડાશે. ફૂલ જોરમાં ધંધા ચાલુ રહ્યા છે અને સરકારી અને નેતાઓની આશીર્વાદ અને રાહબરી માર્ગદર્શનમાં ધંધા ચાલે છે. ને પોલીસને આ નેતાઓએ પોલીસને કંટ્રોલ કરી છે. પોલીસને પોતાના કંટ્રોલમાં રાખી અને આ જે વેપાર ધંધો ચલાવી રહ્યામાં જેનાથી તેઓ ખૂબ ફૂલી પાકડીને પાકડા થઈ ગયા છે. આજે તમે એની મિલકત ચેક કરો, એ લોકોના ઘર ચેક કરો, ખૂબ મોટા પ્રમાણમાં છે. આ કોઈ એમનો કોઈ ધંધો નથી, છતાં પણ આટલું બધું નેતાગીરીની અંદર ક્યાંથી આવે? વિપુલભાઈ, અત્યારે તમે જોયું હશે કે દરેક પોલીસ મથકમાં વહીવટદાર અને રિક્ષાવાળાઓ પણ હપ્તા ઉઘરાવવાની વાત સામે આવે છે. મીડિયા માધ્યમથી પણ આ વાત બહાર આવી છે. રિક્ષાવાળાઓ પણ બેફામ થયા છે રૂપિયા ઉઘરાવવા માટે, હપ્તા ઉઘરાવવા માટે, ડાયરેક્ટ કહીએ તો આપણે. તો આના માટે શું પગલાં ભરવા જોઈએ? મારે પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ હોય છે, પીએસઆઈ હોય છે, પછી એઆઈએસ હોય છે, હેડ કોન્સ્ટેબલ હોય છે, કોન્સ્ટેબલ હોય છે. પણ આ નવી પણ નિમણૂકો થાય છે કેશિયરની. બેંકમાં કેશિયર હોય એવી રીતે પોલીસ સ્ટેશનમાં પણ કેશિયરની નિમણૂક થાય છે અને એમાં લોબિંગો થાય છે. નેતાઓ એના પોતાના માણસો આ કેશિયરોને મૂકવામાં આવ્યા છે એવી જાણકારી છે. આ એક જ વ્યવસ્થાની અંદર બીજી 2 નંબરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ જે હપ્તાખોરી વાળી સરકાર એ પોતાની આ બીજી વ્યવસ્થા ઊભી કરી છે કેશિયરના નામની. અને આ કેશિયરોના મંજૂરી એ લોકોના કહેવાતા તમામ જગ્યા ઉપર આ બાબત સર એક નવો વહીવટ આખું ઊભો રહી રહ્યો છે સરકારના નેતાઓની માર્ગદર્શનમાં. વિપુલભાઈ, અત્યાર સુધીની અંદર દારૂની બદલીની દૂર કરવાની તો વાત અલગ રહી, પણ 5-5 વર્ષથી કેશિયરો ત્યાં ને ત્યાં ચીપકી રહ્યા છે. અને કેટલાક તો એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ટ્રાફિકમાં ને અન્ય જગ્યા પર હોવા છતાં પણ પોલીસ મથકોના વહીવટ કરી રહ્યા છે. આવી વાતો અને સવાલો ઉઠવા પામ્યા છે. આ બાબત સર મને પોલીસ સ્ટાફમાંથી પણ કેટલાક લોકોએ મને અજાણ્યામાં કીધું છે કે અમે વફાદારીથી કામ કરીએ છીએ તો અમને 2 વર્ષની અંદર અમારી બદલી થઈ જાય છે. પણ જે સરકારના નેતાઓના હપ્તા ઉઘરાવતા છે, જે આ 2 નંબરના વહીવટમાં જોડાયેલા છે, તેઓ વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં એક જ સ્થાન પર છે. એમને પ્રમોશન મળ્યું છે, તેઓની બદલી થઈ છે, પણ કોઈ બી કારણસર તેઓ તે પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડતા નથી. તેઓ પગાર બીજા પોલીસ સ્ટેશનમાંથી લે છે, બીજા ખાતામાંથી લે છે, પણ એ જે ખાતું છે એ છોડતા નથી. એવા કર્મચારીઓ, એવા અધિકારીઓનું ખૂબ મોટા પ્રમાણમાં સુરત શહેર પોલીસની અંદર આ વહીવટ ચાલી રહ્યો છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે લોકોને કાયદા વ્યવસ્થાની જરૂર છે. આજે લોકોને તમે દંડાથી, હેલ્મેટના પૈસા ઉઘરાવી, દંડ વસૂલવાથી, ટ્રાફિકના દંડ વસૂલવાથી કાયદા વ્યવસ્થા નથી જળવાતી. મહિલા સુરક્ષા, આજે દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાંથી મહિલા શાકભાજી લેવા જતી હોય બિચારી, આજે કોઈ સ્ટુડન્ટ ત્યાંથી જતા હોય તે જોતા હોય દારૂ પી છે લોકો. આજે આ વિદ્યાર્થીઓ જોઈ, કેટલાક તો સિનિયર સિટીઝનો જતા હોય છે, એની સાથે દારૂ પીને અકસ્માત થતા હોય છે. આ બધી વ્યવસ્થા પણ પોલીસની વ્યવસ્થા છે. અને જો પોલીસ આ વ્યવસ્થા નહીં કરી શકતી હોય તો આ સદંતર નિષ્ફળ ગયેલી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. સુરતમાં એવું કહેવાય છે કે રેલવે મારફતે દારૂ આવે છે અને મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ પાસ થાય છે શહેરની અંદર. તો આવા વિસ્તારમાંથી દારૂ પાસ થતો હોય તો ત્યાંની પોલીસે શું કાર્યવાહી કરવી જોઈએ? આ એક સુરતની અંદર આ ડ્રગ્સ અને દારૂનું એક માયાજાળ છે. એ સામાન્ય માણસને માટે નથી. આ એક માફિયાઓની રચના છે આખી. કોઈક ના કોઈક રસ્તેથી કશે આવે છે. આજે
કોરોનાની અંદર કોઈ સામાન્ય પરિવાર ટેરેસ ઉપર ભજીયા ખાતું હોય એને ડ્રોન થી પકડવામાં આવે છે, પણ આટલી મોટી વ્યવસ્થા આટલા સુરત શહેરની અંદર લાખો કરોડો રૂપિયાનો દારૂ ઘૂસે છે, ખુલ્લે આમ ઘૂસે છે, એના માટે કોઈ આધુનિક વ્યવસ્થા નથી, મશીનરી નથી. ખાલી સામાન્ય પ્રજાને 500 રૂપિયાનો દંડ વસૂલવા માટે એઆઈ સિસ્ટમ છે, કેમેરાઓ છે, એ સામાન્ય ગરીબ માણસો માટે છે. આ દારૂના માફિયાઓ અને સરકારી આજે આ હપ્તાખોર લોકો માટે નથી. એટલે હું આજે જનતા જાગૃત થઈ છે અને જનતા પોતે રેડ કરી રહી છે. આ નેતાઓએ અને આ સરકારે સમજવું જોઈએ. આ રોડ સરકાર આ જનતા ધીરે ધીરે રોડ પર આવી રહી છે અને રોડ પર આવતાની સાથે જ્યારે એમનો રોષ ઉગ્ર થશે અને આ સામાજિક દૂષણ દૂર નહીં થાય તો આ અભિયાન ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસ પાર્ટી પોતાના નેતૃત્વમાં ચલાવવા જઈ રહી છે. વિપુલભાઈ, ગોલવાડનું નામ સાંભળ્યું હશે, પ્રખ્યાત છે. હમણાં પોલીસે ત્યાં ટ્રાય કરી હતી, પરંતુ હાલની દારૂ વેચાણની સ્થિતિ શું છે? આજે સુરત શહેરના ચારે ચૌટે ગલીના નાકે તમને સરળતાથી દારૂ મળી રહી છે. કોઈ પણ કુખ્યાત વિસ્તાર છે, એમના સાંસદોના કહેવા પ્રમાણે કુખ્યાત વિસ્તાર એટલે જ્યાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, દારૂ, ડ્રગ્સ, જુગાર, બધા ખોટા ધંધા થતા એવા કુખ્યાત વિસ્તારો જે પોલીસને પણ એની આઈડેન્ટિટી છે, એની ઓળખ છે, એમના સાંસદોને, ધારાસભ્યોને, એવા વિસ્તારોમાં તો મળે છે. એમના નામ આપવાની જરૂર નથી. એવા સુરત શહેરનું એને બદનામ કરી દેવામાં આવેલો એ સારો વિસ્તાર છે. એના જરી ઉદ્યોગ બહુ મોટા પ્રમાણમાં ચાલે, પણ એને આ દારૂ સાથે જોડી અને એને બદનામ કરી દેવામાં આવેલો છે. એ દુનિયાનો સૌથી પ્રખ્યાત કહેવાય એવો છે, જ્યાં જરી બને છે, એનો ઇતિહાસ છે. એ વિસ્તારને આ લોકો બદનામ કરી રહ્યા છે અને સુરતમાં કઈ ખૂણામાં દારૂ નથી મળતું પણ એને બદનામ કરી દેવામાં આવે. ત્યાંના લોકો, એમની પાસે કલાગીરી છે વિશ્વની, જે વિશ્વમાં કોઈની પાસે નથી. એવા લોકોને આ લોકો બદનામ કરી રહ્યા છે. હું એમને સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસને એમનું કામ કરવા માટે, એમની ફરજ નિભાવવા માટે હું અપીલ કરું છું. વિપુલભાઈ, આવનારા સમયમાં કોંગ્રેસ દારૂના અભિયાન માટે અને જનતા રેડના જે કામ કરશે કે કેમ, એના માટે અમારા શહેરની જનતાને શું કહેવા માંગુ છું? સુરત શહેરની જનતા ને ખાસ કર હું મહિલા મારી બહેનોને કહું છું કે તમે બહાર આવશો તો જ આ સમાજની આ જે દૂષણ છે એ દૂર થશે. જેવી રીતે બહેનો તમે ઘર સંભાળો છો તે રીતે હવે તમારે સુરત શહેર સંભાળવાનો સમય આવી ગયો છે. તમે બહાર આવો અને આ દૂષણોને દૂર કરો. આ જે નેતાઓ હપ્તાખોરીથી પોલીસને પણ કંટ્રોલ કરીને આ જે હપ્તાખોરી અને વેપાર અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે દૂર કરવા માટે હું મારી બહેનોને એમને આહ્વાન કરું છું, અપીલ કરું છું કે તમે મેદાને ઉતરો. કોંગ્રેસ તમારી સાથે છે. કોંગ્રેસ હંમેશા મહિલાઓની સાથે છે અને મહિલાઓનો સાથ સહકાર હંમેશા કોંગ્રેસનો સાથ સહકાર હંમેશા મહિલાઓ સાથે છે.